તો હેલો મિત્રો, સ્વાગત છે ફરી એક આપણા ચેલેન્જિંગ વિડીયોની અંદર. બરોબર, તો આજના ચેલેન્જમાં જે મતલબ આ લોકો ત્રણેય મતલબ કહે છે કે અમે ચેલેન્જ કરવો. તો આપણે આજે ચેલેન્જ આપીએ અને જે ચેલેન્જમાં જે જીતશે તેને મળશે બ્રાન્ડ ન્યૂ પોકો C65. બરોબર, ચાલો તો ફટાફટ આ લોકોને પહેલા તો આપણે સમજાવીએ ચેલેન્જ આપીએ ને આ લોકોના કહેવાનું નથી, આ ફોન આપણે આપવાનું. બરોબર, એના માટે સરપ્રાઈઝ. બરોબર, અટન હું ને જો તમે બતાવી દઉં. હા ભાઈ, અમે બે જ છે અહીંયા, અમે બે ભાઈઓ જ છે અત્યારે, તો કોઈને કહેવાનું નથી. બરોબર ને, તારે કોઈને કહેવાનું નથી કે આપણા સરપ્રાઈઝમાં હું આપવાનું છે. બરોબર, ડન છે? હાલો, ઓકે ડન. હાલો તો ચેલેન્જ આપી, હાલો ફટાફટ હાલ. ફાઇનલી આપણે તમે કન્ટેસ્ટન્ટ આપણા સામે છે. બરોબર ને, આજે આપણે ચેલેન્જ આપવાના છે. આજે છે ને તમારા લોકોને કઈ ચેલેન્જ હું આપું એ નથી કરવાના. બરોબર ને, આજે તમે જે વિચારો ને એ જ તમારે કરવાનું છે, તમારા મનનો મોરલો. એટલે કે સૌથી પહેલા તો આ લોકોને મારી પાસે વારાફરતી વાર આવવાનું રહેશે અને બે ચેલેન્જ એ લોકોને મને કહેવાના રહેશે. બરોબર, એ બે ચેલેન્જ જે મને કહેશે એનો નંબર આપી દે 1 થી 6 ની અંદર. રેડી? બે એટલે ટોટલ થાય 6 અને 6 નંબરમાંથી એ લોકોને ગમે એક નંબર પસંદ કરવાનો રહેશે, જે એનો ફાઇનલ અને લાસ્ટ એનો ચેલેન્જ રહેશે, જે લોકોને કરવાનો રહેશે. ત્યારબાદ વારાફરતી વાર આ લોકો મારી પાસે આવ્યા અને પોતાના બે ચેલેન્જ એ લોકોએ મને કીધા, જે બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ મજા આવે એવા હતા. તમે જે આગળ જોઈ લેજો. બરોબર, કે હું હતું જે હું મારા નોટપેડમાં અંદર ફોનની અંદર લખતો ગયો હતો. મારી પાસે અત્યારે ભાઈ છે 6 ચેલેન્જ. બરોબર ને, નંબર મેં આડા કરી નાખ્યા છે. બરોબર, હાલો સીધા બોલો પેલા તમે. 5 નંબર. હાલો 5 નંબર લોક. હાલો તમારે 2 નંબર. હાલો 2 નંબર ડન. 3 નંબર કયા ગલા? 3 નંબર લોક છે. હાલો વાંધો નહીં. બરોબર, તો તમારે છે ને ભાઈ 10 રાઉન્ડ મારવાના છે. આના દેખાય 10 રાઉન્ડ મારવાના છે. ગમે છોકરાને માથે બેહાડીને ખંભે બેહાડ લેવો, ગમે ત્યાં બેહાડો. બરોબર, છોકરાને બેહાડી અને ગજબ બેઇज्जती છે ને 10 રાઉન્ડ આના લગાડવાના છે. ચેલેન્જ એક્સેપ્ટ છે કે નહીં? એક્સેપ્ટ છે. હાલો તો છોકરો ગોતો, હાલો ગાયકા પેલા તો. મને ચેલેન્જ મળ્યો છે કે આપણે એક છોકરાને ખંભે બેસાડીને હલાને 10 રાઉન્ડ મારવાના છે. તો પહેલા તો હું એક છોકરો ગોતાવું જેનો ભાર વધારે ના હોય, એટલે કે તો એની પહેલા અહીંયા આવે ને એને ઉપાડ લઈએ. ત્યાં જેવો આવે છે જો એને આવો હાલ તો કામ છે થોડું તારું. હાલ કામ છે તારું. હાલ તું કઈ કામ છે તને મારવા બારવા નહીં આવે. जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ખબર છે તારે મારે ખંભે બેઠી જવાનું છે ને આપણે ઓલાને 10 રાઉન્ડ મારવાના છે. તો તું કરે ને ચેલેન્જ? सारी उम्र में जो कर जबड़े रे हाँ કે નહીં કરાવે? માર નથી કરવું. કેમ કઈ વાંધો છે? કેમ હું મારી મમ્મી મને કહી જાય એવું? साला ये दुख का खत्म नहीं होता. આ કોઈ નથી આપણે. હાલો રેડી? હાલે કરીશ ને? હાલો ભાઈ. કે લાલા સાહેબી ભાઈ દે हो आरा फरथी आवे हमनो वारो मैं पसीगा. ડર લાગે. એટલે કઈ નહીં થાય તને. હાલ ડર લાગે. ભાઈ હાલા કરે એવું. હાલ તું તારે કઈ નહીં થાય. પૂરા ભાઈ વાંધ ખેત માં લા. ભાઈ આ બધી એક ટેન્શન નથી લા. હાલો ડન. કોંગ્રેચ્યુલેશન ભાઈ, એમની જીતી છે ને? હા એક રાઉન્ડ ક્લિયર. ચેલેન્જ તમે પાસ કરી ગયા ભાઈ. ના વાર કઈ પૂરા કરી દે. नाइस. ગાઈઝ આપણે હર્ષભાઈ છે તેને ચેલેન્જ કમ્પ્લીટ કરો. તાલી વાળો ભાઈ હર્ષભાઈ માટે. સિદ્ધાર્થભાઈ તમારો શું છે? 5 નંબર. હું હતો ખબર છે? એ તો નથી ખબર. તમારે 8 ચેલેન્જ હતો. 8 ચેલેન્જ છે તમારે. વાંધો નહીં. રેડી? સિદ્ધાર્થભાઈ એની હિટ લઈને આવી ગયા છે અને 100 વખત તમારે મતલબ ડમ્બલ મારવાનું છે. રેડી? 100 વખત. હાલો તૈયાર તૈયાર કરો. ચાલો હાલો કાઉન્ટિંગ કરતા ભાઈ. 1 2 और जब ये 2.5 किलो का हाथ किसी पर पड़ता है ना तो आदमी उठता नहीं, उठ जाता है. कैसा लगा मेरा मजाक?
51, 52. અઠ્ઠાણું, 99 ને 100 પૂરા કરો. क्या बात है भाई, क्या बात है. हेलो भाई, લાવડા સિદ્ધાર્થભાઈ ભાઈ એનો હું કે ચેલેન્જ છે એ કમ્પ્લીટ કરી નાખ્યો છે, બરોબર? સિદ્ધાર્થભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. કેવું લાગે? એ પડી ગઈ ને. તમે હું સિલેક્ટ કર્યું હતું 2 નંબર. 2 નંબરમાં છે અહીંયા આવ્યો, તમને બતાવી દો. હાલો ગાયગા થોડો ને બધા પાણી પી છે, કૂતરા કાંઈક નાહી જાય છે, બરોબર? એમાં તમારે છે ને ભાઈ નાવાનું છે ટૂંકમાં. લે પણ ટ્રાય તો કરો. કેટલું ગંદુ છે યાર. ખુશ પાણી છે, દેખાય સચિન. कुछ पानी है देखा सचिन. एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह નીચે તો ચેલેન્જ તને રિવોર્ડ આપવાનો છે, થોડોક એમને એમ તને મરવું છે. રિવોર્ડ બહુ સારો જો ભાઈ, આજે ગિફ્ટ તમને કીધી નથી. ગિફ્ટ આપવાની છે તો પછી તારે હું ગિફ્ટ છે ને મારી આ ઠેકો જી થાય ગંદુ. મારી રાની ચેલેન્જ પૂરો કરીને ક્યાં મળશે હું આઉટ થાવ આજકાલ એલા સ્વિમિંગ પૂલ વાળા જે આઈફોન મળી જાય સ્વિમિંગ પૂલ કરી છે યાર. અરે મારી રાની ભાઈ જી થાય મને જ ના લો ભાઈ. ચાલો વિદાય લઉં તો. હાલો ભાઈ, લાવો દો. હાલો બાય બાય. તો મિત્રો પહેલો રાઉન્ડ આપણો પૂરો થઈ ગયો છે, બરોબર? અને પહેલા રાઉન્ડની અંદર શક્તિભાઈ ક્વિટ કરીને ગુજરાત ગેમની બહાર નીકળી છે. હવે ફાઇનલ કન્ટેસ્ટન્ટ બે આપણે મળી ગયા છે, હર્ષભાઈ અને સિદ્ધાર્થભાઈ. હવે બંનેને આપણે કામ કરશું, 10 પ્રશ્નો પૂછશું, બરોબર? 10 પ્રશ્ન અંદર જેના સૌથી વધારે જવાબ સાચા હશે, રેડી હું પ્રશ્ન પૂછીશ, સૌથી વધારે જેના સાચા જવાબ હશે તે આ મતલબ ચેલેન્જ જીતી જશે, બરોબર? અને તેને મળી જાય બ્રાન્ડ ન્યુ પોકો C65. ચાલો તો બેને બોલાવીએ અને પ્રશ્ન પૂછવાનું ચાલુ કરીએ. તો મિત્રો પહેલો પ્રશ્ન, વિશ્વની પહેલી ઘડિયાળ કયા દેશે બનાવી હતી? બોલો. મે બી ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડ. ઓકે, ડન છે. તો ચાલો મિત્રો બીજો પ્રશ્ન, ઈંડાના ઉત્પાદનમાં ભારત વિશ્વના કયા સ્થાન ઉપર છે અત્યારે? બીજા. ચાલો ડન છે, સાચો. મિત્રો ત્રીજો પ્રશ્ન, સૌરમંડળનો સૌથી હલકો ગ્રહ કયો છે? બોલો કયો? શનિ ગ્રહ. સાચો જવાબ. તો મિત્રો ચોથો પ્રશ્ન, બરોબર? બુર્જ ખલીફાને બનાવવા માટે કેટલા વર્ષનો સમય લગભગ લાગ્યો હતો? બે હાથ ઊંચો કર્યો છે, બોલો તમે પેલા. લગભગ 5 વર્ષ. તમારે 5 વર્ષ. સાચો જવાબ છે બે નો, પણ હાથ પેલા ભાઈ ઊંચો કર્યો હતો તમારે +1 એડ. ઓકે, પાંચમો પ્રશ્ન, બરોબર? સાંભળવા માટે તૈયાર? તૈયાર. ભારતનું સ્વર્ગ કોને કહેવામાં આવે છે? હું વાત છે, કોને કહેવામાં આવે છે સિદ્ધાર્થ? જમ્મુ કાશ્મીર. તારું? સેમ. હાલો, પણ રાઈટ જવાબ બંનેના છે, પણ હાથ પેલો ભાઈ ઊંચો કર્યો હતો 1+. ઓકે, ડન છે. મિત્રો છઠ્ઠો પ્રશ્ન, બરોબર? કયો એવો જીવ છે જેની 5 આંખ છે? 5 આંખ. નથી આવડતો તને? ઓહો, મધુમક્ખી. એને 5 આંખ ક્યાંથી હોય? 5 આંખ હોય એને. હશે. વાંધો નહીં, આમાં તમને બેમાંથી કોઈને પોઈન્ટ નથી મળતા, બરોબર? મિત્રો સાતમો પ્રશ્ન, ભારતના કયા પ્રધાનમંત્રીએ 3 લગ્ન કર્યા હતા? બોલ છો. રાજીવ ગાંધી. રાજીવ ગાંધી ધ કરેક્ટ આન્સર છે તમારે. મહાત્મા ગાંધી. मजा आया. મહાત્મા ગાંધી હજી બોલવું કે કરેક્ટ આન્સર તો પણ હું કરું દારૂ સીધા. વાંધો નહીં, 1+ તમારો પણ, બરોબર? મહાત્મા ગાંધી. વાંધો નહીં, હાલો ડન. તો મિત્રો આઠમો પ્રશ્ન, તિરંગા ઉપર જે અશોક ચક્ર છે એ કોણે લગાડાયું હતું? નથી આવડતું? હું મેં હવે કોઈ પણ ભીમરાવ આંબેડકર. કોણ? ડોક્ટર B.R. આંબેડકર. હા, હાલો ડન છે. કેટલા પ્રશ્ન થયા? 8 થઈ ગયા છે. ચાલો ફાઇનલ 2 ક્વેશ્ચન, બરોબર? તો મિત્રો 9મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે પોલીસ સ્ટેશન છે? વિચારો. ઉત્તર પ્રદેશ. મધ્યપ્રદેશ. રેવા દો, વરસાદે ચાલુ થઈ ગયો હો તમારા સવાબ સાંભળીને. સાચો આન્સર છે ભાઈ
તમિલનાડુમાં સૌથી વધારે પોલીસ સ્ટેશન છે. તો મિત્રો ફાઇનલ અને છેલ્લો પ્રશ્ન, બરોબર? તો મિત્રો ફાઇનલ અને છેલ્લો પ્રશ્ન 10મો, બરોબર, તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છે, બરોબર? બેના સ્કોર છે 3 અહીંયા 3 અહીંયા. જે જવાબ દેશે તે વિનર થશે, બરોબર? તો ચાલો પ્રશ્નો સમક્ષ રજૂ કરું છું, બરોબર? જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ આપવામાં ન આવે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં રહે. તો સ્થિર અવસ્થામાં રહે છે અને અસંતુલિત કરતો પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે. આ ન્યૂટનની ગતિનો કયો નિયમ છે? હાલો તમને કહી દીધો, બરોબર? ને ઓપ્શન આપી દો 1 2 3 ને ઈ જ છે ઓપ્શન, બરોબર? પહેલો, બીજો કે ત્રીજો? કે બીજો તારો? તો હાલો તમારો જે ફાઇનલ સાચો જવાબ છે ને ઊભા થઈ જાવ. હાલો ઊભા થઈને તમને દેવામાં આવશે. હોય આવો, હાલો અહીં આવો. શક્તિભાઈ આપણે પ્રાઇસ લઈ લો. તો મિત્રો ન્યૂટનની ગતિનો જે નિયમ માટે પૂછ્યો તો છેલ્લો ને લાસ્ટ એને 3 છે, બરોબર? સ્કોર બોર્ડ અહીંયા 3 જેનો સાચો હે જવાબ તને મળશે ફાઇનલી ફોન, બરોબર? તો ત્રીજો સોરી બ્રો, આવા તો શક્તિભાઈ ફોન આવ્યો. ચાલો સીલ આપણે ખોલ નાખીએ છીએ, બરોબર? ફટાફટ. ત્યાં તો ખોલેલો જ હતો, આપણે એક વખત તો જોઈ લઈએ ફટાફટ પાછો. હજી પકડો આ. તો ફાઇનલી ગાઈઝ સિદ્ધાર્થભાઈ નો ફોન આપણે ખોલી નાખીએ છીએ. અજયભાઈ તમે જ ખોલી નાખો, હાલો. મિત્રો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ, બરોબર? અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ ફરીવાર. તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. અરે ફોન. હાલો ભાઈ મળીએ નેક્સ્ટ વિડીયોમાં, બરોબર?